પડખું બદલ્યું છે. તમારા ત્યાં બાળકો આવે ને, નાના નાના જન્મે ને, ત્યારે એ પહેલી વાર અંગૂઠો મોઢામાં લઈને એનું તારીખ લખવાની. આ બધું છે ને બાળકો માટે બહુ શુભ છે. હા, એક ડાયરી બનાવવાની એના માટે અલગ, કે આ બાળક જન્મ્યું છે ને એની આ ડાયરી. એ પહેલી વાર મોઢામાં અંગૂઠો લઈને એની તારીખ લખવાની. આ દિવસે આટલા વાગે મારા બાળકે અંગૂઠો ચૂસ્યો હતો. હા, પડખું ફરે ને જેટલા મહિના પછી, એટલે પડખું ફરે ને એની તારીખ લખવાની. અત્યારે મેં મારા હરિઓમની એક ડાયરી બનાવી હતી, પણ મારી પાસે અત્યારે અવેલેબલ નથી, મળતી નથી મને, મારાથી ક્યાંક ગુમ થઈ છે. પણ મેં એની પડખું બદલ્યું હતું ને પહેલી વાર, ત્યારે મને યાદ છે મારા જયેશભાઈ, હું અને માનસીના પપ્પા બેઠા હતા. અમે પ્રોગ્રામ કરીને આવ્યા હતા અંકલેશ્વરમાં પ્રોગ્રામ કરીને આવ્યા હતા. અને નારેશ્વર એને બાપજી અમારા રંગવદૂત મહારાજજીના ખોળામાં મૂકીને આવ્યા હતા. અને ત્યાં સોમવારના દિવસે એનો જન્મ છે ને, આસો મહિનામાં, પુષ્ય નક્ષત્રમાં, એટલે ત્યાંના મહારાજે એને નામ આપ્યું હતું હરિઓમ, નારેશ્વરથી. હા, અને પછી જેવા આવીને અમે એને મૂક્યો ને, એવો જ એ પડ્યો હતો ને, એમાં 1.5 મહિનાનો હતો, પણ 1.5 મહિને ઊંધો પડીને એમ ખસતો હતો. 1.5 મહિને રાત્રે 12 વાગ્યા 1 વાગ્યા પછી અમે આવ્યા ત્યારે, એટલે મેં ડેટ બધું લખેલું હતું. હા, એટલે આપણા બાળકોનું આ બધું હોય ને, પહેલો શબ્દ બોલે, પહેલું પગલું લે, આ બધી વસ્તુઓ યાદ રાખવાની. એમના જીવન માટે આ મહત્વની વસ્તુ છે, અને એ રાખીએ ને એટલે એમને પણ આનંદ થાય. આ નાની નાની બાબતો છે.